10 રૂલની 3 ફેઝની આ એક સિસ્ટમ છે જે મેં મારી લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ કરી છે અને એટલા બધા લોકો જોડે ઇમ્પ્લિમેન્ટ કરાવડાવી છે કે જે બધા લોકો અત્યારે મિડ 40sની અંદર એમને ખાલી પૈસા કમાવા માટે ખરાબ બોસના ત્યાં કામ નથી કરવું પડતું. અને આ ખાલી બુલેટ પોઈન્ટ્સ નથી. આને ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરવા હોય ને તો જ છેક સુધી જોજો, પણ જે આ છેક સુધી ફોલો કરશે ને એની હાઈએસ્ટ પ્રોબેબિલિટી થઈ જાય છે કે ભાઈ એ ગરીબ નહીં રહે લાંબા ટાઈમ સુધી, કે મિડલ ક્લાસ નહીં રહે. અને અગેન ઇટ્સ નોટ જસ્ટ ઇન્ફોર્મેશન. અત્યારે મોટાભાગના લોકો જે ઓનલાઈન કન્ટેન્ટ કન્ઝ્યુમ કરે છે કે ભાઈ જોઈ લીધું, ચલો મજા આવી, આગળ બીજો વિડીયો જોઈએ. ના, આ સિસ્ટમ છે જે તમારે ઇમ્પ્લિમેન્ટ કરવાની છે જો તમારે ખરેખર ફાઇનાન્શિયલ ફ્રીડમ અચીવ કરવી હોય તો. પહેલી વસ્તુ, સ્પેન્ડ લેસ દેન યુ અર્ન. અને આ નિયમ જ્યાં સુધી તમે કમાવો છો ત્યાં સુધી બંધ ના થવો જોઈએ. ગમે તેટલા તમે કમાતા હોય, ભલે ને $1000 આવતા હોય, તમારે 1000થી ઓછો જ ખર્ચો કરવાનો. અને પોસિબલ છે. ધ એબ્સોલ્યુટ ફાઉન્ડેશન ઓફ વેલ્થ, ઇફ યુ ડોન્ટ કીપ વોટ યુ અર્ન યુ કેન નેવર ગ્રો. કે ભાઈ જે તમે કમાઓ છો મહિને, ઘણા લોકો હોય છે કે જે કમાય છે એના કરતાં વધારે વાપરી કાઢે છે, ભલે ને એમનો ગમે તેટલો પગાર હોય, એ કદી રિચ નથી બની શકતા, વેલ્ધી નથી બની શકતા. એ રિચ ફીલ કરશે કદાચ કારણ કે ઇન્કમ વધારે છે, પણ વેલ્ધી નહીં ફીલ કરે કારણ કે એટલું એ સેવ નથી કરી શકવાના કે ઇન્વેસ્ટ નથી કરી શકવાના. જેટલું કમાઓ એના કરતાં ઓછો જ ખર્ચો કરવાનો. બીજી વસ્તુ, ઇન્વેસ્ટ બિફોર યુ અપગ્રેડ. જેટલો માણસનો પગાર વધે છે એટલો એનો ખર્ચો વધે છે અને ઘણીવાર એના કરતાં વધારે ખર્ચો વધી જાય છે. મેં તમને ઘણા એક્ઝામ્પલ મારા શોર્ટ્સ વિડીયોમાં બતાવ્યા હતા કે માણસનો $2000 પગાર વધ્યો અને એનો ખર્ચો 2500 વધી જતો હોય છે. એટલે સૌથી પહેલાં શું કરવાનું, પે યોર સેલ્ફ ફર્સ્ટ. અને પે યોર સેલ્ફ ફર્સ્ટ એટલે એવું નહીં કે ભાઈ જે પગાર આવે, તમે આવ્યો એમાંથી રાખવાના છો ને એ તમારા છે, બાકી તમારા નથી. તો એમાંથી કેટલા રાખવાના છો, કે કેટલા ઇન્વેસ્ટ કરવાના છો, કે સેવ કરવાના છો, જે બી અત્યારે તમે કરતા હોય. પણ પહેલું પગલું એ છે કે ભાઈ લક્ઝરી આઇટમમાં ઇન્વેસ્ટ કરો કે પૈસા નાખી દો, એના કરતાં પહેલાં અમુક ટકા તમારે સેવિંગમાં પહેલાં મૂકી દેવાના, બાકીના રહે એમાંથી જીવન જીવવાનું. આ બીજો નિયમ. ત્રીજો નિયમ, બાય રિયલ એસેટ્સ. રિયલ એસેટ કોને કહેવાય, કે જે વસ્તુ તમને અત્યારે કાં તો લાંબા ગાળે કંઈક ઉપજાવીને આપવાનું છે. તમે આમ ફેન્સી ગાડી બાય કરેલો હોય, તમને નથી ઉપજાવીને આપવાની 5 વર્ષ પછી. ઉપરથી એ ગાડીની વેલ્યુ જેવી રોડ હિટ કરે છે તરત ઓછી થઈ જાય છે, રાઈટ? કે ભાઈ જેવી તમે પરચેસ કરી, પેલો કુરિયર કરવા આવ્યો અને જેવી ગાડી ઉતારી એણે, એ એટલો તરત એનો 10% ભાવ ઘટી ગયો, રાઈટ? એ બધી વસ્તુ એસેટ ના કહેવાય. એટલે સૌથી પહેલાં એસેટ બાય કરો. એસેટ કોને કહેવાય? ઘર છે, સ્ટોક્સ છે, ETF છે, ગોલ્ડ છે, સિલ્વર છે, બીજી ઘણી વસ્તુઓ છે જે ટાઈમની સાથે એમાં વધારો થતો રહેતો હોય. ભલે એમાં તમે સૌથી વર્સ્ટ સિચ્યુએશનમાં બી મૂકશો ને પૈસા, પણ તમે એવી વસ્તુમાં મૂકશો જેનો ગ્રોથ થઈ રહ્યો છે. વર્સ્ટમાં વર્સ્ટ એફડીમાં મૂકશો ને તો એ તમારા પૈસાનો ગ્રોથ થઈ રહ્યો છે. એવી વસ્તુમાં મૂકશો કે જેનો ગ્રોથ નથી થવાનો, એ પૈસા ક્યાંય આગળ તમને એ પાછા નથી મળવાના કે વેલ્થ નથી ક્રિએટ કરવાનું. ચોથો નિયમ, સ્કેલ ઇન્કમ નોટ એક્સપેન્સીસ. જ્યારે બી સ્કેલિંગની વાત આવે કે એવરી યર, રાઈટ, કે ભાઈ ઇન્ક્રીઝ યોર ઇન્કમ એવરી યર, કે ભાઈ જ્યારે બી વરસ વધ્યું, ગયા વર્ષ કરતાં આ વર્ષે આપણી ઇન્કમ વધવી જ જોઈએ. ગમે તે થાય, ઇન્ક્રીમેન્ટ માગો, જોબ બદલો, કઈ નવી સ્કિલ ઇમ્પ્લિમેન્ટ કરો, પણ જેમ જેમ વરસ જાય એમ તમારી ઇન્કમ વધવી જોઈએ. સ્પેશિયલી જ્યાં સુધી ફાઇનાન્શિયલ ફ્રીડમ સુધી ના પહોંચી જાઓ તમે ત્યાં સુધી. અને ખર્ચા ના વધવા જોઈએ. અને ખર્ચા એટલા તો ના જ વધવા જોઈએ કે જે આપણી ઇન્કમ કરતાં બી વધારે થઈ જાય, રાઈટ? એટલે સ્કેલ યોર અર્નિંગ બટ કીપ યોર એક્સપેન્સીસ ફ્રોઝન. કે ભાઈ જે ખર્ચા છે એ તમે માપના રાખો ને. અને દર વખતે હું આ એક પર્સન્ટેજ રીતે ગણવાનો ટ્રાય કરું કે તમે 100% તમારી ઇન્કમ હોય, બરાબર? હવે આ વર્ષે 100%માંથી ફોર એક્ઝામ્પલ તમે 80% તમે વાપરી કાઢી. તમારો ગોલ એવો હોવો જોઈએ કે આવતા વર્ષે 100% ઇન્કમમાંથી, ડઝન્ટ મેટર કેટલી ઇન્કમ છે, 100% ઇન્કમમાંથી હું 70%માં કેવી રીતે જીવી શકું, કે 60%માં કેવી રીતે જીવી શકું, એ પર્સન્ટેજ ઓછો કરી રાખવાનો. અને બે જ રીતે થાય, કાં તો તમે ઇન્કમ વધારો, કાં તો તમે ખર્ચા ઓછા કરો. હવે રૂલ ફિફ્થ એન્ડ સિક્સ, આ બંને હેન્ડ ઇન હેન્ડ જાય છે. કંટ્રોલ એન્ડ ટ્રેક. કે તમે જે બી ઉધારી લો, અત્યારે મોટાભાગની વસ્તુઓ લોકો ઉધારી ઉપર લેતા હોય છે, રાઈટ? કઈ કઈ વસ્તુઓ? ગાડી ઇન્સ્ટોલમેન્ટ ઉપર હોય, ઘર ઇન્સ્ટોલમેન્ટ ઉપર હોય, મોર્ગેજ લીધું હોય આપણે, રાઈટ? એ બધી વસ્તુઓ તમારી ઉધારી છે, એને કંટ્રોલ રાખો. હવે તમારા બેંકમાં કે આખી એસેટ તમારી 100K હોય અને તમે 600K ઉધારી લઈ લીધી હોય,
દેટ્સ નોટ અ ગુડ રેશિયો, રાઈટ? એટલે જે બી વસ્તુમાં તમે ઇન્વેસ્ટ કરો, કે જે બી તમે વસ્તુ ડેટ લઈને ઇન્વેસ્ટ કરો, કે ઉધારી લઈને ઇન્વેસ્ટ કરો, કે લોન લઈને ઇન્વેસ્ટ કરો, એ રેશિયો કંટ્રોલમાં રાખો એન્ડ નો યોર મની. જો ટ્રેક નહીં કરો ને તમે કે ભાઈ કેટલા, ફોર એક્ઝામ્પલ મોર્ગેજ લીધું હોય, કેટલા આપણે ઇન્ટરેસ્ટ રેટમાં આપીએ છીએ, કેટલા મારે દર વર્ષ આપવાના રહે છે, ઇન્ટરેસ્ટ રેટ વધી જાય તો આપણે એનાથી કોઈ ફરક પડવાનો છે કે નહીં, ઘટી જાય તો આપણે એને કેવી રીતે ઓછું કરીએ, મોર્ગેજ ઇન્સ્ટોલમેન્ટ. તમારે તમારું દેવું, લોન ગમે તે હોય, દેવું જ છે, મોર્ગેજ લીધું હોય તો એ દેવું જ છે, એ તમારે કંટ્રોલ કરવાનો. ઘણીવાર એ દેવું તમને સારી એવી વેલ્થ ક્રિએટ કરી આપે છે, પણ જો એને કંટ્રોલ ના કર્યું તો એ એટલી જ જલ્દી તમારા પૈસા ખોઈ શકે છે. લેવરેજ એ એવી વસ્તુ છે ને કે ગ્રોથ બી ફાસ્ટ કરાવે, નુકસાન બી ફાસ્ટ કરાવે, એટલે એ સમજવું બહુ જરૂરી છે. એટલે કંટ્રોલ યોર ડેટ અને નો યોર મની, કે ભાઈ પૈસા ક્યાં આવે છે, ક્યાં જાય છે. ઓકે. સાતમો અને આઠમો રૂલ, મલ્ટીપ્લાય એન્ડ કમ્પાઉન્ડ. મલ્ટિપલ સ્ટ્રીમ્સ. અને આ મલ્ટિપલ સ્ટ્રીમ સમજીને એમને વિચારવાનું કે એક બિઝનેસ કરતા હોય તો ચલો હું બીજો બિઝનેસ કરવો જ પડે. પહેલો બિઝનેસ કરતા હોય એમાં બી મલ્ટિપલ સ્ટ્રીમ હોઈ શકે, રાઈટ? મલ્ટિપલ ઓફર તમે આપતા હોય, મલ્ટિપલ પ્રોડક્ટ તમે વેચતા હોય, કાં તો પછી એક જોબ કરતા હોય અને બીજા પૈસા જે આવતા હોય એવી જગ્યાએ મૂક્યા હોય તમે કે જે કંઈક ઉપજાઈ આપતા હોય, કે ભાઈ અપાર્ટમેન્ટ લઈને રેન્ટમાં આપી દીધું, કે તમે સ્ટોકની અંદર કરી દીધા જેમાં ડિવિડન્ડ આવતા હોય, કે સ્ટોક એવા કરે કે જેમાં ગ્રોથ થતો હોય, પણ એ તમારી ઇન્કમ આમ તો વધતી જ જાય છે ને. 100K તમે સ્ટોક્સના લઈ લીધા, ઓન એન એવરેજ 10% તમારો ગ્રોથ થઈ રાખતો હોય તો જે પૈસા હતા એના 10% તો વધે છે, ભલે આપણે વાપરવાના નથી, બટ ધેટ ઇઝ ઓન એન એવરેજ ઇન્ક્રીઝિંગ, રાઈટ? એટલે મલ્ટિપલ સ્ટ્રીમ્સ, કે ભાઈ જોબ સિવાય બીજે ક્યાંથી મારા પૈસા આવે છે, કે ક્યાં પૈસા વધે છે, એ તમારે વિચારવું પડે. અને આઠમો રૂલ, કે ભાઈ રીઇન્વેસ્ટ પ્રોફિટ. ગમે ત્યાંથી જેટલો બી ફાયદો થાય એ વસ્તુ, ફાયદો આપણે કાઢવાનો નથી, એને ફરીથી આપવાનો જ છે. જે કમ્પાઉન્ડિંગ રિટર્નમાં મળે છે ને, કમ્પાઉન્ડિંગ આપણા રિટર્નના ઇન્વેસ્ટમેન્ટમાં બી મળે છે, રાઈટ? અને એ જે મોમેન્ટમ ક્રિએટ કરશે ને, એનું કમ્પાઉન્ડિંગની અસર જ કંઈક જુદી હશે, એ જ્યાં સુધી તમે નહીં કરો ને ત્યાં સુધી નહીં સમજી શકો. અને નવમો રૂલ, થિંક ઇન ડેકેડ્સ. ઇન્વેસ્ટમેન્ટ કર્યું ને તમને વિચારવાનું કે ભાઈ આ વર્ષમાં હું આટલા કમાઈ લઉં, કે 5 વર્ષમાં આટલા કમાઈ લઉં, 2 વર્ષમાં આટલા કમાઈ લઉં. 10 વર્ષનું, 20 વર્ષનું વિચારીને તમારે ઇન્વેસ્ટમેન્ટ કરવાનું, કે ભાઈ આપણે ડોલર કોસ્ટ એવરેજ કરવાની હોય કે ભાઈ દર મહિને આટલા હું સ્ટોકમાં મૂકી દઉં છું, કે દર મહિને આટલા મારા મોર્ગેજ ભરવાના આવે છે, અને હું 10 વર્ષ સુધી ભરે રાખીશ ને ત્યારે આ પ્રોપર્ટીની વેલ્યુ કંઈક થશે, કે આ સ્ટોક્સની વેલ્યુ કંઈક જગ્યાએ પહોંચશે. 2 વર્ષમાં કમેલું એવી મેન્ટાલિટી રાખશો ને તો નહીં કમાઈ શકો મોટાભાગના કેસમાં. અને દસમો, સ્ટે કન્સિસ્ટન્ટ. અને આ સૌથી ઇમ્પોર્ટન્ટ વસ્તુ છે. સ્ટોક માર્કેટ ડાઉન ગયું, સ્ટે કન્સિસ્ટન્ટ. જે આપણે ડોલર કોસ્ટ એવરેજ કે દર મહિને ઇન્વેસ્ટ કરવાની રાખી હતી એ રાખવાની. તમને એવું લાગ્યું કે યાર આ તો બોરિંગ લાગે છે, કે એટલું બધું રિટર્ન નથી મળી રહ્યું, રેન્ટ કેટલા બધા નથી વધી રહ્યા, કે રેન્ટ વધી રહ્યા છે પણ ખર્ચો બી વધી રહ્યો છે, પણ 10-20 વર્ષના ગાળામાં તમે વિચારો ને ત્યારે તમને ખબર પડશે કે ભાઈ હા, એ ત્યાં સુધી આપણે વિચારીને મૂક્યું હતું આ વસ્તુ, 10 વર્ષ સુધી એ વસ્તુની ચિંતા કરવાની જરૂર નથી, અનલેસ કે તમે દર મહિને પૈસા ખોતા હોય, દેન ઇટ્સ અ ડિફરન્ટ ડિસ્કશન. પણ બોરિંગ હંમેશા તમને કન્સિસ્ટન્સીથી દૂર લઈ જાય, કે ભાઈ આ તો શું આ બોરિંગ એકને એક વસ્તુ કરવાની. પણ એ વસ્તુથી તમે દૂર જશો ને, જ્યારે એ વસ્તુ લોંગ ટર્મ વિચારીને મૂકી હોય અને લોંગ ટર્મ રિટર્ન આપવાની હોય, ત્યારે તમને આગળ જ પડશે. એટલે કન્સિસ્ટન્સી ઇવન વેન ઇટ ફીલ્સ સ્લો. અને હું તો કહું છું કન્સિસ્ટન્સી ઇવન વેન ઇટ ફીલ્સ બોરિંગ. મોટાભાગના લોકો જ્યારે વસ્તુઓ બોરિંગ લાગવા લાગે ને, એમાં થોડા પૈસા આવી ગયા હોય પછી પછી એ લોકો કન્સિસ્ટન્ટ નથી રહી શકતા. ડોલર કોસ્ટ એવરેજ કરવાનું કીધી હોય પણ ખબર પડી કે ચલો વધારે પૈસા આવ્યા તો ઓપ્શન રમવાનું ચાલુ કરી દેશે, કાં તો લે વેચ કરવાનું ચાલુ કરી દેશે, ટ્રેડિંગ કરવાનું ચાલુ કરી દેશે, રાઈટ? કન્સિસ્ટન્સીથી જ હાઈ પ્રોબેબિલિટી સાથે પૈસા બનશે. ઓકે. તો વેલ્થ સિસ્ટમ કમ્પેરિઝન કરીએ, કે ભાઈ તમે કઈ ટેવ છે તમારી અને એના કારણે તમે વેલ્થ ક્રિએટર બનશો કે ખાલી કન્ઝ્યુમર જ બનશો. સેલરી ડે આવે ને ત્યારે ઇન્વેસ્ટ 30% ફર્સ્ટ, થઈ શકે એટલું, રાઈટ? તો ઘણાને 30 ના થઈ શકે, 20 થાય 20 કરો, ઘણાને વધારે થઈ શકે વધારે કરો. તો ફર્સ્ટ ઇન્વેસ્ટ 30% ફર્સ્ટ. પે બિલ્સ એન્ડ સ્પેન્ડ ફર્સ્ટ. જે લોકો કન્ઝ્યુમર હોય છે એ ચલો બિલ પે કરી દઈએ, ઘરનું મોર્ગેજ હશે, કાં તો ભાડે રહેતા હોય તો ભાડે રેન્ટ આપ્યું હોય, પછી ચલો પાર્ટી કરવા જઈએ, પૈસા આવ્યા છે, રાઈટ? ક્યાં ફરવા જતા આવીએ, અને પછી કે વધે ઘટે તો ઇન્વેસ્ટ કરીશું, દેન યુ આર અ કન્ઝ્યુમર, રાઈટ? પછી બોનસ ધારો કે મળ્યું કોઈક દિવસ તમને, તો જેવું મોટું બોનસ આવ્યું ને કે ભાઈ કઈ જગ્યાએ મૂકી દઉં, તમારી જે એસેટની સિસ્ટમ હોય એની અંદર મૂકી દેવું છે, સ્ટોક્સ લેતા હોય તો એની અંદર એક બાય કરી લેવું છે, સારી ઓપોર્ચ્યુનિટી દેખાતી હોય તો, કે પછી નવી પ્રોપર્ટી બાય કરી લેવી છે જો બીજું બધું ઓકે ચાલતું હોય તો. બટ યોર થિંકિંગ શુડ બી બાઇંગ એસેટ. છેલ્લે ગોલ્ડ લઈ લેવાનું, રાઈટ?
કે ભાઈ કંઈક એસેટની અંદર હું પૈસા મૂકું છું. ગોલ્ડ લઈ લેવાનું એવું ડાયરેક્ટલી નહીં કહેતો, તમે તમારી ડિસિઝન લેજો. આ ઇન્વેસ્ટમેન્ટ એડવાઇસ નથી. ખાલી એક ઓપ્શન્સ કહું છું બધા, કે આ બધા એસેટ્સ કહેવાય. અને જે કન્ઝ્યુમર હોય ને એ લાયબિલિટી બાય કરે, કે ભાઈ હું પૈસા કમાઉં છું એવું દેખાવું જોઈએ. સારી ગાડી લઈ લીધી, ફેન્સી બાઇક લઈ લીધું, સારા કપડાં લઈ લીધા. લે ભાઈ, પણ પહેલાં તું કંઈક ઇન્વેસ્ટમેન્ટ કર કે જેનાથી તારી એસેટ બને. બાકી અત્યારે તું ફેન્સી દેખાઈશ, પણ તું જ્યારે 50, 60, 70નો થઈશ ને, ત્યારે બેંકમાં એટલા નહીં પડ્યા હોય કે તું ચિંતા કર્યા વગર શાંતિથી જીવન જીવી શકીશ. અને પર્સ્પેક્ટિવ, થિંક ઇન ડેકેડ્સ. જે વેલ્થ ક્રિએટરોને હંમેશા 10 વર્ષના ગાળામાં જ વિચારે. જેટલા હું માણસોને ઓળખું છું જે ખરેખરમાં ડિસિપ્લિન ઇન્વેસ્ટર છે, એમના મગજમાં એવું કે 10 વર્ષ પછી આપણી શું સિચ્યુએશન હશે. કોઈ વર્ષ 2 વર્ષનું નહીં વિચારતું. અને જે કન્ઝ્યુમર માઇન્ડસેટ હોય ને, એ મહિનાઓમાં વિચારે કે આટલો પગાર છે અત્યારે, 2 મહિના ચાલી જશે ને, ચાલ ને એને જલસા કરતા આવીએ. આ ટેવો જેવી પાડશો એવા તમે માણસ બનશો, એવી તમારી વેલ્થ બનશે, અને એટલા તમે ફ્યુચરમાં ફાઇનાન્શિયલી ફ્રી થશો કે નહીં થાવ. એટલે આ ફરીથી જોજો, જો જરૂર પડે તો, પણ આ સિસ્ટમ તમારે ક્રિએટ કરવાની છે ને બધું ફોલો કરવાનું છે. કંઈ બી સવાલ હોય વિડીયો નીચે કમેન્ટ કરજો. અમેરિકામાં ગુજરાતી.com ઉપર જઈને કોઈ બી કોર્સ લેવો હોય તમારે, કે ઇન્સ્ટાગ્રામની ચેનલ છે અમેરિકામાં ગુજરાતી.com, યુટ્યુબ, જે બી ફોલો કરવું હોય તમે ત્યાંથી કરી શકો છો. ઓકે, ચલો, ટેક કેર, ઓલ ધ બેસ્ટ.